નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો। જી હા દોસ્તો, દ્વિતીય પરીક્ષા વચ્ચે ગુજરાત સરકારનો બોર્ડ તરફથી વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ ફેસલો અને એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે કે જેનાથી વિદ્યાર્થીઓનું સારામાં સારું કામ થવાનું છે, હિત થવાનું છે। જી હા દોસ્તો, અત્યારે દિવસે ને દિવસે વિદ્યાર્થીઓ છે એ ક્યાંક ને ક્યાંક અભ્યાસના બોજા તળે ડિપ્રેશનમાં જતા જાય છે। એ ડિપ્રેશનમાં ન જાય, અભ્યાસનો બોજ હળવો થાય એ હેતુથી વિદ્યાકુળ ગુજરાતી તો કાર્ય કરતું જ હતું, સાથે સાથે આ વખતે બોર્ડ દ્વારા પણ સારામાં સારો નિર્ણય લેવાયો છે કે જેથી કરી વિદ્યાર્થીઓને જ્યારે ટેન્શન થાય, ચિંતા થાય, ક્યાંય માર્ગદર્શનની જરૂર પડે તો ખાસ વિદ્યાર્થીઓ હવે તમારા માટે બીજો ઓપ્શન તૈયાર થયો છે। પહેલો ઓપ્શન વિદ્યાકુળ ગુજરાતી અને બીજો ઓપ્શન છે ગુજરાત સરકાર। જી હા, એ લોકોએ તમને એક હેલ્પલાઇન નંબર આપ્યો છે કે જેથી કરી અને તમે ત્યાં કોલ કરી શકો, તમારા પ્રશ્નો બેઝિઝક નામ આપ્યા વગર તમે ત્યાં જણાવી શકો। તમારે કોઈ કાંઈ કહેવાની આઈડેન્ટિફિકેશન આપવાની જરૂર નથી, માત્ર ને માત્ર તમે તમારા પ્રશ્નો ત્યાં જણાવો અને એ લોકો તમને સોલ્યુશન આપશે। તમને જે કંઈ પણ પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન એ તમને પ્રોવાઈડ કરશે। ત્યાં એક્સપર્ટ ટીમની પેનલ એક બનાવવામાં આવી છે કે જે વિદ્યાર્થીઓ જે સાયકોલોજી જાણતા હોય, વિદ્યાર્થીઓ માટે જે કંઈ પણ સમજતા હોય એવી એક સરસ મજાની ટીમ તમને હેલ્પ કરવાની છે। ફેબ્રુઆરી માર્ચ 2025માં લેવાના ધોરણ 10 અને 12ની પરીક્ષા માટે ટોલ ફ્રી હેલ્પલાઇન બાબત કે ભાઈ ઉપરોક્ત વિષયના અનુસંધાનમાં જણાવવાનું કે ફેબ્રુઆરી માર્ચ 2025 બોર્ડની જાહેર પરીક્ષા 27/2/2025 થી 17/3/2025 દરમિયાન લેવાનાર ધોરણ ઓકે ચાલો બરોબર, હા હવે રેડી સંદર્ભે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળાઓને માર્ગદર્શન મળી રહે તે માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા નીચે દર્શાવેલ ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર તારીખ અને સમય સુધી કાર્યરત રહેશે। કઈ તારીખ? તો કે હેલ્પલાઇન નંબર છે 18 27/1/2025 થી 17/3/2025 સુધી। 27/1 હમણાંથી લઈ અને 17/3 સુધી સવારે 11 થી સાંજે 6 વાગ્યા સુધી ઉપરોક્ત ટોલ ફ્રી હેલ્પલાઇનની જાણકારી આપના તાબા હેઠળની શાળાઓના ધોરણ 10 અને વિદ્યાર્થીઓને મળી રહે માટે ડીઈઓ દ્વારા આ પરિપત્ર આપવામાં આવ્યો છે। કાયદેસર વિદ્યાર્થીઓને હેલ્પફુલ થવા માટેનો ગુજરાત સરકારનો એક વધાવવા લાયક નિર્ણય કહેવાય। એક વખત ભાઈ ગુજરાત સરકારને પણ આવી નાની નાની બાબતો છે એ વિદ્યાર્થીઓ માટે વિચારે છે। ગુજરાત સરકાર છે એ હંમેશા, આમ તો હર હંમેશ વિદ્યાર્થીઓના હિતનું કાર્ય કરતી આવી છે, વિદ્યાર્થીઓને ફાયદો થાય એ રીતે નિર્ણયો લેતી આવી છે। ક્યારેક ક્યારેક ઓલું થઈ જાય તો કોઈ ચિંતા નથી, બરાબર, પણ વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે ખાસ હેલ્પફુલ છે। તમારા મિત્રોને શેર કરી દેજો। વન્સ અગેન નંબર બોલી જાઉં છું 1800233550 1800233550 1800 233 5500 1800 233 5500 ક્યાંય પણ તમને ડિપ્રેશન જેવું ફીલ થાય તો તમે ત્યાં કોલ કરી શકો છો। ઓલ ધ બેસ્ટ ઓફ લક ફોર યોર એક્ઝામિનેશન। એ ચાહે દ્વિતીય પરીક્ષા હોય કે બોર્ડની પરીક્ષા હોય, બસ પરીક્ષાઓ માટે તમને ઓલ ધ બેસ્ટ અને કર હર મેદાન ફતેહ। મહેનત કર્યા રાખો, પરિણામની ચિંતા ઉપરવાળા ઉપર છોડી દો। મહેનત તમારા હાથમાં છે, જી જાન લગાવવાનું નિર્ણય તમારા હાથમાં છે, તૈયારી તમારા હાથમાં છે, જે તમારા હાથમાં છે એના ઉપર ફોકસ કરો, રિઝલ્ટ ઉપર ફોકસ ન કરતા મહેનત કર્યા રાખો, રિઝલ્ટ આપોઆપ સારામાં સારું રિઝલ્ટ આવશે એવી આશા, અભિલાષા, અપેક્ષા સાથે આપનો મોટો ભાઈ સાહિલ વેકરિયા પછીથી રજા લઈ રહ્યો છે। બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત।